લોખંડ જેવા, મીણ જેવા, ઘી જેવા, માખણ જેવા. લોખંડને તમે ગમે એટલું પાણી નાખો, ગમે એટલું કરો, ફેર પડે? ઘણા એવા હોય, તમે ગમે એટલું એને સમજાવો. કાલે મેં સત્સંગમાં પરમદી કીધું હતું, એક બેન મને એમ કહે, હું તમને જય શ્રી કૃષ્ણ જ કહી, તમારું મગજ વોશ કરી નાખો છો, માઇન્ડ વોશ કરી નાખો છો, પછી એડજસ્ટ કરતાં વાર લાગે છે ઘરે, મારે નથી પુશ કરાવવા. લોખંડ. ઘણા કાળમીંડ પથ્થર હોય, કાળમીંડ પથ્થર એવો ને એને બહુ અસર જ ન થાય, પણ રોજ એને ઉપરથી ને પાણી પડે ને ધોધનું તો ખાડો પડે. એમાં રોજ આપણે સત્સંગ કરવાનો જ, કહેવાનું જ, ખાડો પડશે. મીણ જેવા, અગ્નિ પ્રગટાવીને ઓલી મીણબત્તીને જલાવો, તરત ઓગળે મીણ. જેવી બુજાય એટલે પાછું મીણનું મીણ. સત્સંગમાં આવે, ઠાકોરજીની વાતો સાંભળે, ચારીજી ભરવા જાય, વ્રજમાં જાય, અગ્નિ લાગેલો છે ને ત્યાં સુધી મીણ ઓગળો. ઘર આવીને એનો વર કહે, આ ક્લબના મેમ્બર છે, એમાં 10 દિવસ આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે. ઓલા મનમાં ઠાનીને આવ્યા તો કે ઠાકોરજી પુશ કરાવી જ લેવા છે. એનો વર કહે, ઈલાબેનને ટેવ પડી, તું આ બધું ના સંભળાય, હા એ આ કરાય. હવે એટલે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવું ને તે પુશ કરાવ્યા હોય તો કાં ભેગા લઈ જવા પડે ને પધરાવાને, ચાપીજીને વ્યવસ્થા કરવું પડે કે રહી. એ કે સાચી વાત છે. અગ્નિ ગયો એટલે મીણ થઈ ગયું. ઘી જેવા, ઘી શિયાળામાં થીજી જાય, ઉનાળામાં એની મેળા એ પ્રવાહી થઈ જાય, ચોમાસામાં થઈ જાય ખરું ને પ્રવાહી થાય. તો ઘણા વૈષ્ણવ જેવો માહોલ હોય ને એવા બની જાય. જેના ઘરે પુષ્ટ હોય ને એના ઘરે, હા મારા વાલા, હા તમારા ઠાકોરજીની તો કાંઈ વાત જ ન થાય. તમારા ઘરની સામગ્રી એટલે તમારા ઘરે પ્રસાદ લઈએ ત્યાં ધરેલું જ ખબર. અને પછી પ્રવાહીને ઘરે જાય. આપણે કેવું બેન, જો તમારા ઘરે આવ્યા તો હું રોટલી કરું તો હાલે, હું મારા ઘરે શાક લઈ આવું તો હાલે. આ ઠાકોરજી જેના ઘરે હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે. ઘી પણ જો માખણ જેવા હોય, એને અગ્નિ અડે અને ઓગળે, પછી માખણ પાછું માખણ થાય નહીં. એમ કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી ના પધરાવીએ ત્યાં સુધી માખણ, ઠાકોરજી પધારે એટલે માખણ ઉગળવા માંડે. તો જે વૈષ્ણવ ઉપર જેવી કૃપા વલ્લભે કરવી હોય એ જ પુશ કરાવે. કોઈ એમ કહેતું હોય કે મેં ઠાકોરજી પુશ કરાવ્યા, ના, ઠાકોરજીને તમારા ઘરે પધારવું હતું એટલે મેળ પડ્યો. કાલે એક બેને ફોન નંબર માંગ્યો કે મારે આ જેનો ફોન નંબર જોઈએ છે. એટલે મેં કીધું તમને અધિકારી નંબર આપું, તમારે પુશ કરાવો. તો કે મારે નથી કરાવવા, એટલે બેન મારી બેનને કરાવવા છે, અમેરિકાથી આવી છે. મેં કીધું હા સારું મારા વાલા. એટલે મેં તૃપ્તિને ફોન કરો એટલે તમને આ તમારો નંબર આવી જશે ને એમાં તમને. એટલે તૃપ્તિને ફોન કર્યો એટલે તૃપ્તિ કે આ મોકલું છું નંબર. મેં તમારે કેમ નથી કરાવવા? કદાચ મારે કેનેડા જાવ ને મારી વહુને, મેં તો પરદેશ જતા હશે એ બધાને વહુને નહીં પ્રેગ્નન્ટ રહેતા હોય, નહીં સુવા વડાવતી હોય, ત્યાં ક્યાં પધરાવવા? મેં તો બધાને રસ્તો વલ્લભપુર આપણને આપ્યો છે. જે પાસે પુશ કરાવો એની આજ્ઞા લેવાની કે મારે કેવી રીતે કરવાનું, અને રસ્તો કાઢી જ દે છે. તમે આટલી સરસ સેવા કરો છો, 2 જ જણા છો, દીકરો તમારો કેનેડા છે, 2 તમારા વર તિલક કરે છે. પ્રભુ સિવાય તમને મેં લૌકિક કરતા નથી જોયા. હવે તમને કેટલા થયા? મને કે 60. મેં મારા વાલા હવે વાર ના કરો. એ કે હા તો મારી બેન હારે હું આજ્ઞા લઈ લઉં. જુઓ, ઠાકોરજીને એના ઘરે પધારવું હતું એટલે દૂતી એના બેન બન્યા.
તો પ્રભુને પધારવું હોય ને તો જ આપણે પુષ્ટ કરાવીએ છીએ, બાકી પુષ્ટ કરાવતા નથી. બોલો વલ્લભાત વલ્લભાધીશ. જન્માષ્ટમી આવે છે. સુરદાસીનું વ્રજ ભયો મહર કે પૂત. આ બધા કીર્તનના ભાવ ઊંડા હોય છે. હવે ત્યાં સુધી તો આપણે પહોંચીએ એટલું મને કંઈ આવડતું નથી, પણ આ કીર્તન એટલું સુંદર છે કે જેટલું સમજાવાય એટલું આપણે વલ્લભને વિનંતી કરીએ. તો કાલે આપણે અહીંયા સુધી જોયું, વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. હવે આગળ, સુની ધાઈ સબ વ્રજ નારી સહજ સિંગાર કીએ. નંદ બાવાને ત્યાં નંદ ઘેર આનંદ થયો. કોઈ ઘરમાં રહીએ, કોઈ ધીરજ ધરે, કોઈ તાળું મારવા રહીએ. હવે કે છે સુની આ ધાઈ, આઈ નથી ધાઈ. ધાઈ એટલે દોડી, હાલીને નહીં. નંદ બાવાને ત્યાં આનંદ ભયો જ, કૃષ્ણ નથી ભયો. દોડી કોણ? વ્રજ નારી. સહજ સિંગાર, જે ઘરમાં સવારે સ્નાન કરીને તૈયાર થાય એ સિંગાર હતા એ પહેરીને દોડી. ધાઈ તન પહેરે નવતમ ચીર કાજર તિલક દીએ. સુંદર તૈયાર થઈ હતી. કેવી? તન પહેરે નવતમ ચીર, નવા નવા ચીર. નંદ બાવન ત્યાં આનંદ છે. આટલી જય ફુમરે લાલો આવ્યો છે. આ સમાચાર સુણ્યા. કાજર તિલક દીએ સહેલું જ છે. નેનો મેં કજરા, માથે તિલક. કસી કંચુકી તિલક લીલાટ શોભિત હાર રહીએ. બધા હવે શ્રૃંગારનું આખું આવે છે. ચોલી તંગ થઈ ગઈ. કસીક કંચુકી, કેમ? તમને હરખ આવે ને દોડવા માંડો ને એટલે હાંફ ચડે, એટલે તમારી કંચુકી ટૂંકી પડે. કસીક હવે રહેવાતું નથી. લાલો કેવો હશે? પલ્લા માસે એક બાર હશે. નંદ બાવાની યશોદાજી તો ઝૂમતા હશે. મારી પહેલાં બીજી ન પહોંચી જાય, પહેલાં હું દર્શન કરી લઉં. ધાય કર કંકન કંચન થાર, વધાવવા માટે કંચન થાર, મોતીના થાર. સૌરાષ્ટ્રમાં પહેલાં એવું હતું કે દીકરો દીકરી આવે ને એટલે હગાવાલા બધાય છઠ્ઠીના દિવસે જબલું લઈને આવે, અને પિયરિયા હોય એમને પેલું હાથના હોય કે હાથે હોય લઈને આવે. એમ અહીંયા બધાય દોડ્યા કંચન થાર ભરીને કે નંદ બાવાને ત્યાં લાલો થયો છે, એટલે વધાવવા માટે કંચન થાર. મંગલ સાજલીએ, ઠાકોરજી પધાર્યા એટલે હવે બધું મંગળ મંગળ જ. સામાન્ય થાળ લઈને જ જાતી, હવે મંગળ કરવાવાળો આવ્યો છે. હવે કંસની બીક નથી. હવે અગ્નિ ઓલવાઈ ગયા હતા એ પ્રગટ થયા. હવે યજ્ઞ પાછા ચાલુ થશે. હવે બ્રાહ્મણોને દાન દેવાનું, હવે બધું લૂંટાવાનું. હવે અમારું રક્ષણ કરવાવાળો આવી ગયો છે. હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી. શબ્દ વાપરો મંગલ સાજલીએ. વે અપને અપને મેલ નિકસી ભાંતિ ભલી, માનો લાલ મુનિ નનકી પાંતી પિંજરીને ચૂરી ચલી. પોતપોતાના ટોળામાં નીકળી જારીજી ભરવા જતા હોય, વ્રજમાં જતા હોય તો બધા ગ્રુપમાં જાય. આપણને કોઈ એમ કે એકલા વ્રજમાં જાવ તો ગમે નહીં.
આપણને મંડળમાં જ ગમે, મંડળ રચના કીની. વૈષ્ણવનો સંગ હોય, સત્સંગ થાય, જ્યાં જઈએ ત્યાં જારીજી ભરતા હોય તો બહાર આવે તો હાથ અડાડાય, પ્રસાદ લઈએ તો એકબીજાની યારે ઠાકોરજીની વાતો કરી. એકલા મૂંગા મૂંગા શું કરો? તો પોતપોતાના ટોળા લઈને હાલી. નિકસી ભાંતિ ભલી, આમ એવા રાજી થઈને નીકળ્યા છે. ત્યાં આ સુરદાસજીને આ બધા દર્શન થાય છે, એ દર્શનનું વર્ણન કરે છે. કપોળ કલ્પિત કોઈ વાર્તા નથી કરતા. માનો લાલ મુનિનન કી પાંતિ. ચોમાસામાં છે ને ઠાકોરજીનો જન્મ ચોમાસામાં પ્રાગટ્ય, તો ઓલા લાલ જીવડા નીકળે, એ એક ન હોય, એ ટોળામાં જ હોય, અને આમ લાઈન બંધ નીકળે. તો ગોપીએ ઓલા લાલ પીળા રાતી પીરી ચોરી પહેરે, હેરી હે આજે નંદરાય કે આ કીર્તનમાં આવે છે. તો બધાય લાલ ચુંદડી પહેરી હતી ને ઓલી બધી લાલ પેલી મુનિનનકી વીરવધુ એ જાતી હોય ને એવી લાગતી હતી. પિંજરામાં પૂરાય એવી કોઈ નહોતી, બિંદાસ જાતી હતી. વે ગાવે મંગલ ગીત મિલી 10-5 અલી. તમે એકલા ગીત ગાઓ લગ્નમાં ઘરમાં, મજા આવે. હવે રાતના બધા ભેગા થાય અને ગીત ને ફટાણાને ગાય, તો 5-10 ભેગી થઈને મંગળ ગીત ગાતી હતી. નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી ગોકુલનાથજી. નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી ગોકુલનાથજી. તો આ તો આનંદ અપાર છે. તો અહીંયા શું કહે છે? મંગળ ગીત ગાવે છે. એક નહીં, આખું વ્રજ ખાલી થઈ ગયું, બધા નંદબાવન ડેલીએ. માનો ભોર ભયો રવિ દેખી ફલી કમલ ખલી. આ હા હા, સવારે જ્યાં સુધી સૂર્ય ન ઉગ્યો હોય ને ત્યાં સુધી અંધારું હોય, પછી સૂર્ય ઉગે ને કેવો પ્રકાશ થાય. રવિ એટલે સૂર્ય, અને ઓલે કમળની કળી હોય ને એ સૂર્યનો તાપ આવે ને જેવો ખીલી જાય. તો કંસના ત્રાસથી એટલો બધો અંધકાર હતો, પૃથ્વી હવે આ બધું સહન કરીને થાકી ગઈ હતી. એણે પ્રભુને વિનંતી કરી, હવે આપ પધારો. તો અંધકાર છવાઈ ગયો તો અજ્ઞાન રૂપી. તો ઠાકોરજી રવિ રૂપી સૂર્યરૂપી પ્રગટ્યા, સૂર્યનો પ્રકાશ થયો, અને બધાય કેવા ખીલા? ઓલી કમળની કલી ખીલે ને સૂર્યનો તાપ પડતા એમ ખીલા. હજી જુઓ મુખારવિંદ નથી જોયું, હજી દર્શન નથી કર્યા, પણ એ પેલા જે તાપ છે, દર્શન કરવાનો જે એક અભિલાષા છે, એક ઉમંગ છે, એક ઉલ્લાસ છે, એના દર્શન થાય છે આપણને. ઉર અંચલ ઉડલ ન જાણ્યો સારી સુરંગ સોઈ. વ્રજમાં આજની તારીખમાં એ પરણેલા હોય ને એ ઉપર ઓલું ઘૂંઘટ કાઢેલો જ હોય, કા માથે તોડેલું હોય. હવે ગોપીને તો એટલો હરખ કે ઘૂંઘટ કાઢેલો પણ ક્યાં પલ્લું ઉડવા માંડ્યો ખબર ન પડી. ચિત્ત શેમાં છે? ઠાકોરજીમાં. પગ ક્યાં દોડે છે? નંદબાવન ડેલીએ. દેહને અનુસંધાન કોનું છે? ઠાકોરજીનું. હવે પલ્લું ક્યાં જાય છે ને સાડી ક્યાં જાય છે કાંઈ ભાન નથી. આ દર્શન કોને થાય છે? સુરદાસજીને. મુખ માંડ્યો રોરી રંગ સિંદૂર ભાંગ સરે. માંગ ભરી હતી ને કંકુની, તો એવી દોડે છે પરસેવાની બધી રોરી રોરી થઈ જાય છે, કુમકુમ આવી જાય છે. કારણ જાય છે કોને વધાવવા, કોને જોવા, કોને દર્શન કરવા? ઠાકોરજીને. શ્રમ શ્રવણ તરલ તરોના બેની શિથિલ ગુહી. દોડે છે બધી, ગાય છે, મંગળ ગીત ગાય છે, હાથમાં કંચન થાર છે,
સોળે શણગાર સજ્યા છે અને દોડે છે એટલે શરમ થાય છે. તમે જો આપણે દોડીએ કાં ફાસ્ટ ચાલીએ ને પરસેવો વળવા માંડે, હાંફ ચડવા માંડે. શું કહે છે? બેની શિથિલે ગુહી, ઓલી વેણી નાખી હતી ને એ પરસેવો વળ્યો, શ્રમજલ થયો, અંબોડો છૂટી ગયો ને વેણી શિથિલ થઈ ગઈ, રસ્તામાં સુગંધ થઈ ગઈ.